عشقی بگیره این سینه زنی ها پشت درب سردار بین اول پس دل زینبیه این نگاه ارباب بغیر من سائه مدد آقام حسین و کرم آقام اول پس بین الحرمین و حرم آقام حسین و حرم آقام اول پس. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. اتل ما أوحي إليك من الكتاب وأقم الصلاة إن الصلاة تنهى عن الفحشاء والمنكر ولذكر الله أكبر والله يعلم ما تصنعون. آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. बारह दिगर सलवात पढ़ी मोहम्मद व आले मोहम्मद पर. हुसैन मिन्नी व अना मिनल हुसैन. हुसैन मिन्नी व अना मिनल हुसैन. फरमाते थे हबीब खुदा मालिक कौनैन. हुसैन मिन्नी व अहसन हुसैन. हुसैन मिन्नी व अना मिनल हुसैन. हुसैन मिन्नी व अहसन. कुरान अहले बैत ना होंगे कभी जुदा. नेज़े पे सर था शाह का कुरान पढ़ रहा. सामित कुरान पाक है नातिक कुरान हुसैन. हुसैन मिन अहसन. हुसैन मिन्नी व अना. झूला झूलाने वाले थे वो पाक जिब्राईल. अर्शे बरी से लाए थे पोशाक जिब्राईल. करबो बला के दश्त में है बेकफन हुसैन. हुसैन सद सद हुसैन. हुसैन फरमाते थे हबीब खुदा मालिक कौनैन. हुसैन मिन्नी व अना हुसैन. हुसैन मिन्नी व अनसत.
गुल सा बदन वो नूर नजर, चांद सी तस्वीर, इस चांद को गेहन लगा, खाया गले पे तीर, असगर का खून चेहरे पर मलते रहे हुसैन, हुसैनो हुसैनो मिन्नी बागे नबी को आज ये किसकी नजर लगी, तुम लाई करबला में हर एक फूल हर कली, बागे नबी की जान थे दोनों हसन हुसैन, हुसैनो हुसैनो मिन्नी व हुसैन, फरमाते थे हबीब खुदा मालिक कौनैन, हुसैनो मिन्नी व अना मिनल हुसैन, हुसैनो मिन्नी व अना। अहसन, सल्लु अला मुहम्मद व आले मुहम्मद। મજલિસની શરૂઆતમાં ઇશારો આવી રહ્યા છે એટલા માટે વિનંતી કરીશ કે આપ હઝરાત થોડા ઓર અને ઓર આગળ આવતા જાઓ તાકી બાદમાં આવવાવાળાઓને ખલલ ન પડે અને આપણા મજલિસના રુઝાનની અંદર પણ ખલલ ન પડવા પામે। સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। મને દેખાય છે કે ડગતા નથી તમે, તો વારવાર એલાન ના કરવું જોઈએ। બિસ્મિલ્લાહ, આગળ આગળ, સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद पर। अज़ाने मोहतरम, साथमा મળીને આપણે ચર્ચા કરી રહ્યા છે કે મારા તમારા નબીએ કરીમે આપણને સમજાવ્યું કે એ મુસલમાન તારી જિંદગીની અંદર ખુદાવંદે કરીમ તરફથી ને તારા ઉપર એક એવી ફરજિયાતને લાઝિમ કરવામાં આવેલી છે, એ ફરજિયાતના બારામાં અગર તે ધ્યાન ન આપ્યું, એવી ફરજિયાત છે કે અગર એ કબૂલ થઈ તો બાકીના અમલ કબૂલ। ફરજિયાત એવી ફરજિયાત કે જેને આપણે હર કોઈ જાણે છે, જેનું નામ છે નમાઝ। રસૂલે કરીમે શું ઇરશાદ ફરમાવ્યું હતું અને કહ્યું હતું કે એ લોકો અસ્સલાતુ અમુદુદ્દીન, નમાઝ દીનનું સિતૂન થાંભલો છે, એન કોબેલત કોબેલામાં સિવા, અગર આ નમાઝ કબૂલ થઈ ગઈ તો એના સિવાયના બાકીના અમાલ ઇન્શાઅલ્લાહ તાલા ખુદા એમને સ્વીકારી લેશે। વાઇન રુદ્દત રુદ્દામાં સિવા, અને અગર નમાઝ નાકાબિલે સ્વીકાર કરવાને લાયક બની ગઈ તો તમે ચેતીને ચાલજો, તમારી નમાઝો અગર કબૂલ ન થઈ તો બાકીના અમાલ ખુદાવંદે કરીમ રદ કરી નાખશે। સવાલ એ પૂછ્યો હતો આપણે, આખિરકાર મારી તમારી રોજની નમાઝની અંદર ખુદાએ એવું શું રાખ્યું છે? તો આપણે આહિસ્તા આહિસ્તા જવાબ દેવાની કોશિશ કરી રહ્યા છે અને બયાન કરી રહ્યા છે કે એ મુસલમાન, આજે તારી નમાઝ હર રોજ તું પડસ, એની અંદર ખુદાએ ઘણા રાઝો રાખ્યા છે। એમાંનો એક રાજ એવો છે કે ખુદા ચાહે છે કે તું નમાઝો પડી પડીને હકીકી ઇન્સાન બની જા। ખુદાને એવી નમાઝ નથી ખપતી કે જે નમાઝની અંદર બંદો ઇન્સાની શકલ અને સુરતમાં તો હોય પણ અંદરનો જે જાનવર જે છે એ એના કાબુમાં ન આવે। પણ શું કરવું? સરનામા એ કલામ હર રોજ આપણે પઢીએ છીએ, પરવરદિગારે આલમે સૂરે અનકબૂત કુરાન મજીદનો 29મો સૂરાનું નિશાન છે 45, ચેપ્ટર 29 વર્સ નંબર 45। ઇરશાદે રબ્બુલ ઇઝ્ઝત થયો કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, એ મારા હબીબ ઉતલુ મા ઉહિયા ઇલૈકા મિનલ કિતાબ, એ હબીબ તિલાવત કર, તારા ઉપર કિતાબમાંથી જે આવેલું છે એ બયાન કર। વાકિમિસ સલાહ, નમાઝને કાયમ કર। કેમ? કારણ કે ઇન્ન સલાતા તન્હા અનિલ ફહશાએ વલ મુનકર, કારણ કે ખરેખર નમાઝ જે છે એ તને બેશર્મીના કામો અને બુરાઈઓના કામથી ને રોકશે। વલધિક્રુલ્લાહિ અકબર, ખુદાનું zikr, ખુદાનું યાદ સૌથી બલંદ, સૌથી મોટું છે। વલ્લાહુ યઅલમુ મા તસ્નઉન, ખરેખર ખુદા જાણે છે, જાણકારી એના પાસે છે કે તમે શું કરી રહ્યા છો। અજબ છે। આ આયત જે તમારી સમક્ષ છે હમણાં સામે,
મીડિયા રૂમ પાસે વિનંતી કરવામાં આવે છે કે 5-10 સેકન્ડ સુધી ત્યાં જ રાખે. અજબ મામલો છે. આ આયત ઉપર થોડી વાર નજર કરો તો માલુમ પડશે કે આયતનો બીજો ટુકડો જે છે એમાં ખુદાવંદે કરીમ મારા તમારાથીને વિચારવાની વાતો કરી રહ્યો છે. જ્યારે ખુદાએ કહ્યું પોતાના હબીબને કે વાંચ, તારા ઉપર કિતાબમાંથીને જે નાઝિલ થયું વહી કરેલી એને વાંચ, એ નમાઝને કાયમ કર. નમાઝ બેશરમી અને ખરાબના કામોથી રોકે છે. પછી શું હોવું જોઈએ? એના પછી એવું હોવું જોઈએ કે જે નમાઝ પડશે જન્નતમાં અને જે નમાઝ નહીં પડે એ દોઝખ જહન્નમમાં. નહીં, ખુદાએ આવી કઈ વાત કરેલી જ નથી કે નમાઝ પડવાથી શું, નમાઝ ન પડવાથી શું. એના પછી ખુદાએ શું કહ્યું? વલ્લાહુ યઅલમુ મા તસ્નઉન. ખુદાવંદે કરીમ જાણે છે તમે શું કરી રહ્યા છો. માલુમ પડ્યું કે ખુદા મને ને તમને સબક આપી રહ્યો છે, દોરવણી આપી રહ્યો છે કે તારી જિંદગીમાં નમાઝની અંદર આ વળાંકને પણ નાખજે કે જ્યારે અમો નમાઝની વાતો કરે છે તો યાદ રાખજે નમાઝ સાથે તારા કરેલા અમલનો ઊંડો અને ગહેરો રિશ્તો છે. અગર તારા અમલ એવા હશે કે જે કબૂલ કરવાને લાયક હશે તો એનો અસર તારી નમાઝ ઉપર પડશે, અને તારી નમાઝ પણ સહી હશે તો નમાઝના કારણે તારા અમલ ઉપર એનો અસર પડશે. યાની કે તારા અમલ અને નમાઝ બંને ખુદાની સિફત જવા જોઈ. એટલે ખુદાએ નમાઝ બાદ અમલની વાત કરેલી છે. અઝાને મુહતરમ, સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આપણે બયાન કર્યું કે આ નમાઝ માટે એને આપણે વિચાર કરીએ તો માલુમ પડશે કે ડગલે અને પગલે ખુદા મને અને તમને સમજાવી રહ્યો છે કે હું ચાહું છું કે નમાઝો પડી પડીને તમે શું બનો? ઇન્સાન બનો. આપણે દાખલાઓ પણ આપ્યા હતા. ગઈકાલે ક્યાં ઊભા રહ્યા હતા આપણે? 2 રિવાયત બયાન કરેલી હતી. એક દાઉદ ઉપર કરેલી વહી અને એક રસૂલે કરીમ ઉપર. અહીંયા જો મુખી સાહેબ તમે નહોતા એટલે બ્યો છો, નહીં પૂછું તમને. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હા, દાઉદ માટે ખુદાએ વહી કરેલી હતી. લાંબી લાંબી રકાત, રડવાવાળી રકાત, પણ દિલની અંદર અગર ગુનાહનો મોકો આવી જાય તો એ કરશે. તો ખુદાએ કહ્યું આ નમાઝ ફતીલા દીવડી માંદી છે. પછી રસૂલની હદીસ બયાન કરેલી હતી. રસૂલે કહ્યું હતું તારી કોમને કહી દે મારી મસ્જિદોની અંદર ન જાય અગર એના જિમ્મે, એના સર ઉપર, એના ગરદન ઉપર મારા કોઈ પણ બંદાનો મઝલિમા હક બાકી છે, જ્યાં સુધી કે હકને અદા ન કરી લે, એ હકની માફી તલાફી ન કરી લે, ત્યાં સુધી એની નમાઝ એને કહી દે મારા ઘરમાં આવીને ન પડે, વરના હું શું કરીશ? આ ગઈકાલની મજલિસ, હું લાનતનો વરસાદ વરસાવીશ. ખુદાએ શું કહ્યું કે મુસલમાન આ જ્યારે નમાઝ પડ મારા બંદાઓના હકમાં કંઈ કોતાહી ન થાય. એટલે મેં તમને ગઈકાલે કહ્યું મુસલમાન વઝુની શરતો જો, નમાઝની શરતો જો. આ તો આપણે જે શરતોમાં આવ્યા હતા. હવે આપણે વઝુમાં દાખલ થઈ રહ્યા છે કે ખુદા મને ને તમને શું સબક આપે છે. જ્યારે પણ નમાઝનો સમય આવે એની પહેલા શું કરવાનું છે? મને ને તમને પોતાનો હિસાબ કિતાબ માટે તૈયારી નથી. ક્યાં છે એની દલીલ? આપણા માસૂમોએ આપણને બતાવ્યું કે મુસલમાન જ્યારે વઝુની તૈયારી કર તો વઝુની દુઆ પડ. એમાં પેગામ શું છે? આપણે દુઆ નથી પડવી પણ ઈશારાઓ. ચહેરો ધો, ખુદાયા મારા ચહેરાને તું પ્રકાશિત પાડજે એ દિવસે કે જ્યારે લોકોના ચહેરા સિયાયા કાળા હોય. હાથ, ખુદાયા મારા જમણા હાથમાં મારું અમાલનામું આપજે. ડાબુ, ખુદાયા મારા ડાબા હાથમાં યા મારી પીઠ પાછળ મારા અમાલનામાને ન આપજે. મસ્સો કર, ખુદાયા મારા ઉપર તારી રહેમતને નાઝિલ કરજે. પગનો મસ્સો કર, ખુદાયા જે દિવસે માણસોના પેરો ફિસલવા લાગશે એ દિવસે મને મારા કદમોને તું સાબિત રાખજે. અઝીઝો, નમાઝની અંદર દાખલ થવા પહેલા જે એનો પહેલો રસ્તો વઝુનો છે. યા ખુદાવંદે કરીમ મને કહે છે કે બંદા તું તૈયાર થઈ જા, જ્યારે પણ નમાઝ પડવા ચડ હિસાબ કર કે તને કોઈનો હક તો બાકી નથી. અલ્હમ્દુલિલ્લાહ, આપણે હર કોઈ જાણે છે ખુદા પોતાના ગુનાહો માફ કરી દેશે, પણ બંદાઓના ગુનાહ જે છે એના માટે તકલીફ પડવાની છે. એટલે હર નમાઝ પહેલા હિસાબો કિતાબ વઝુ કરું ત્યારથીને જ. એ દલીલ ક્યાં છે?
દલીલ રસૂલે કરીમે આપેલી છે, મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. રસૂલે કરીમ કહે છે, એ લોકો સલ્લુ સલાત મુવદ્દા ફઇન્ના ફીહા ઉસલા વ કુરબા. એ લોકો તમો જ્યારે નમાઝ કાયમ યા પડવા ચડો તો હંમેશા એ જહેનમાં લઈને ચડજો નમાઝ પડવા કે આ તમારી વિદાની નમાઝ છે, જિંદગીની આખરી નમાઝ છે. કારણ કે આવી પડેલી નમાઝમાં બે ફાયદા છે. એક છે ઉસલા. ઉસલા તમે બોલતા વિશાલ એટલે ખુદાની રહેમતે પહોંચી જાવું. વકુરબા ખુદાની નજદીકી આનાથી ને મહેસૂસ થશે. એટલે નમાઝ જ્યારે પણ પડ જિંદગીની અંદર એ વિચારીએ કે અમારી જિંદગીની આખરી નમાઝ છે. અને જ્યારે આખરી નમાઝની વાત આવે તો ખુદાએ હિસાબ કિતાબ આખરી જમાનાની વાત અને આખરી સમયની શું કરેલી? ખુદાએ સૂરે અંબિયા કુરાન મજીદનો 21મો સૂરો આયતનું નિશાન 1 અને 2 ચેપ્ટર 21 વર્સ નંબર 1 and 2 યાદ છે? પઢો. નથી યાદ? બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. ઇક્તરબ લિન્નાસ હિસાબુહુમ વહુમ ફી ગફલતિન મુઅરિદૂન. માણસોનો હિસાબ કિતાબ બાજુમાં છે. ઇક્તરબા કરીબ, કુરબતન ઇલલ્લાહ. ઇક્તરબ લિન્નાસ હિસાબુહુમ વહુમ ફી ગફલતિન મુઅરિદૂન. માણસોનો હિસાબ કિતાબ નજદીક આવી ગયો છે અને લોકો ગફલતમાં પડ્યા છે. અઝાને મુહતરમ, હર નમાઝ પહેલા કોઈનો હક તારા જિમ્મે તો નથી, કોઈનો હક બાકી તો નથી. આ બધાની સફાઈ કરી અને પછી નમાઝ તરફ તું આગળ વધ. અગર આ પ્રમાણે તું નમાઝોને અદા કરવાની કોશિશ કરીશ તો આ ઓલી નમાઝ થઈ જશે કે ખુદાએ કહ્યું ને રસૂલે ખુદાએ કહ્યું, ઇન કુબિલત કુબિલા મા સિવાહા. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ક્યાંય તકલીફ નહીં. નમાઝની શરૂઆતમાં મારા બંદાની તકલીફની વાત નમાઝમાં ન હોવી જોઈએ, ક્યાંય નહીં. અને આ નમાઝ જેને આપણે પઢીએ છીએ, મને યાદ છે 2 વર્ષ મોર આવ્યો હતો ત્યારે ત્યાં પડતા હતા આપણે. ક્યાં? શું છે? ઇમામબાડામાં. ત્યાં આપણે બયાન કર્યું હતું આ. પણ અલ્હમ્દુલિલ્લાહ ઇન્સાન કેવો છે, ભૂલી જાય છે. બયાન કર્યું હતું. શું? ક્યાંય લોકો આ નમાઝ એવી છે કે ખુદા મને તમને ઇન્સાન બનાવવા ચાહે છે. કોઈ ઇન્સાનની તકલીફને બરદાશ્ત કરવાને તૈયાર નથી. આ નમાઝ જેની સારામાં સારી ઉમદામાં ઉમદા રીત અગર કોઈ છે તો એ શું છે? શું? એ જ નમાઝને સારામાં સારી બનાવી હોય તો શું કરવું? નમાઝ જમાત. નમાઝ જમાતમાં પણ હુકમ છે. એ લોકો નમાઝ જમાતમાં પણ કોઈને તકલીફ ન પહોંચવી જોઈએ, વરના આવી નમાઝ ખુદાને ગવારા નથી. અને પડ્યું હતું મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. એમના જેટલા પ્રતિનિધિઓને મોકલ્યા, બસરા ખાતે, મિસર ખાતે, મદાયન ખાતે, બધાને ટપાલમાં નહજુલ બલાગાના ખુતબાઓ છે. શું લખ્યું? કહ્યું, અહીં લોકો તમો એક અજનબી ગામમાં જઈ રહ્યા છો, એક વાતનો ખ્યાલ રાખજો, ક્યારે પણ નમાઝે જમાતને લંબાવજો નહીં. કેમ? કારણ કે નમાઝે જમાતને લંબાવી ફિતનો છે. ફિતનો એટલે આપણે ગુજરાતીનો નહીં, ફિતના ફસાદ કરવા વાળો છે નહીં. ફિતના એટલે ઇમ્તિહાન છે, કસોટી છે, માણસોને તકલીફ પડે. અને મને યાદ છે, મુશ્કેલ એ જ છે આપણને એમ છે, ખાસ કરીને જમાતની નમાઝની અંદર, કે જેમ લંબાવીએ એમ સારું. અલી એના પ્રતિનિધિઓને કહે છે નમાઝે જમાત લંબાવવાની નથી. કેમ? હાજર લોકોમાં ઝઈફ, બુઝુર્ગ, બુઢ્ઢાઓ હોય છે, નાના નાના બચ્ચાઓ આવે છે, નોકર ચાકર મજદૂરો પણ આવે છે, ઘણા બીમારો પણ આવે છે, ઘણાની શું તકલીફ છે એ બધાને મદ્દેનજર. ભાઈ તને તારા ઘરે જેટલા વઝીફા ખેંચવા એ ખેંચ, પણ મહેફિલમાં બીજાઓને તારા કારણે તું તકલીફ ન આપ. બે વર્ષ મોરનો વાક્યો છે, મુશ્કેલ છે ને કેમ પડવું. એ ભૂલ થઈ ગયા, નહોતું બોલવાનું આ પ્રમાણે. આપણે હજમાં જઈએ છીએ
અલ્હમ્દુલિલ્લાહ આપણે ત્યાં તમારે ત્યાં પણ એમ જ હોય કે નમાઝ પઢાવવાવાળો કંઈ જરૂરી નથી કે કોઈ પાઘડીવાળો કે મૌલવી હોય. એની અંદર શરીયતે જે શરતો રાખેલી છે એ હોય. આદિલ હલાલ ઝાદો મુસલમાન છે, સ્નાશરી, નમાઝ પઢવા જાણતો હોય, ખુલ્લે આમ ગુનાહ ન કરતો હોય તો એ નમાઝ પઢાવી શકે. હવે હજમાં થયું એ કે અમે મૌલવીઓ તો જાજા હોય છે અમારા ગ્રુપમાં, ના કે રાલના 10 મળે, બહુ જાજા, પણ ક્યારે ક્યારે મૌલવીઓ એ સમયસર ન આવે એટલે જે ઓલા મૌલવી ટાઈપના હોય ને એ પડાવે. પછી સુબહના નમાઝ પઢાવવા હું પણ આવ્યો. થયું એ કે એક નવજવાનના બાજુમાં ઊભો રહ્યો, એક બીજા આવા મૌલવી ટાઈપના નમાઝ પઢાવે. નમાઝ જ્યારે બીજી રકાતમાં આવી તો અમારો કહેવાનો એને જેટલા કુનૂત આવડતા હતા બધાય પડી નાખ્યા. જેટલા રબ્બના આતેના, રબ્બના લા તુઝિગ કુલૂબના, દુઆએ વાહદા પડી નાખી, અલ્લાહુમ્મા કુન લી વલી, બધી એને પડાવી નાખી. જ્યારે નમાઝ ખતમ થઈ તો નવજવાને મને કહ્યું, શેખ કાલથી તમે નમાઝ પઢાવો તો શું થાય? કારણ કે આ તકલીફ બરદાશ્ત નથી થતી. ભાઈ તારું ઈમાન ને બીજાનું ઈમાન સરખું ના હોય. નમાઝ જમાઅતમાં પણ ખુદા યા ઇસ્લામ ગવારા નથી કરતું કે હું મારા બંદાઓને મારી નમાઝ ખાતર તકલીફ પહોંચાડું. એ 2 વર્ષ મોર મેં તમને વાક્યો પણ પડ્યો હતો. ખુદા આસાની ચાહે છે. શા માટે આપણે આપણા મઝહબને આટલું અઘરું બનાવે છે? ખુદાવંદ કરીમ સૂરે બકરાની 185 માં ચેપ્ટર 2 વર્સ નંબર 185 ખુદાવંદ કરીમ રોઝાના મસાઇલ બયાન કરે છે અને એમાં ઇરશાદ થયું કે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ યુરીદુ અલ્લાહુ બિકુમુલ યુસ્ર વલા યુરીદુ બિકુમુલ ઉસ્ર. જો આયત, ખુદા ચાહે છે તમારા માટે આસાની. તમે શા માટે મુશ્કેલીઓની અંદર પોતાને નાખો છો? માણસોને નમાઝ હસ્તક તકલીફ પહોંચાડવી ઇસ્લામને ગવારા નથી. અને મેં તમને વાક્યો પડ્યો હતો, રસૂલના જમાનામાં રસૂલે એમની નમાઝને તત્પર અને જલ્દી પડી નાખી હતી. યાદ છે? કારણ શું હતું? નથી યાદ? કોકને તો યાદ હશે ને, 8000ની જમાતનો કોક એક ઈશારો કરે. 2 વર્ષ મોર પડ્યું છે અહીંયા ઓલી મહેફિલમાં. અલ્લાહુ અકબર, લા ઇલાહા ઇલ્લલ્લાહ, સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. રસૂલે નમાઝને જરાક ઝડપથી પડેલી. સહાબીઓ આવ્યા, યા રસૂલલ્લાહ આજે કઈ તકલીફ, કોઈ કામ નીકળી આવું છે, કેમ એટલી જલ્દી નમાઝ પઢો છો? તો રસૂલનો જવાબ યાદ આવી ગયું કોકને. કહ્યું, તમને કાનમાં એક નાના બાળકની રોવાની અવાજ ન આવી? જ્યારે મેં કાનમાં નાના બાળકની રોવાની અવાજ સાંભળી તો હું સમજી ગયો કે એક નાનું બાળક એમની માના તલાશમાં છે. એટલા માટે મેં નમાઝને જલ્દી ખતમ કરી લીધી તાકે નાના બાળકને એમની માં મળી જાય. મુસલમાન, નમાઝ એવી ઇબાદત છે, ખુદા ચાહે છે કે તું ઇન્સાન બની જા. અને નમાઝ મારા માટે તો બસ ઢગલા વારવા છે. બધાય ગોતે મૌલાના કઈ અમાલ આપો, 100 રકાત ને 20 રકાત ને 50 રકાત ને. મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ ને એક શખ્સ પૂછવા આવ્યો કે યા અમીર અલ મોમિનીન, આ નમાઝ આટલી ઉત્તમ છે ઇસ્લામમાં, એમાં ઇબાદતનો ભાગ કેટલો? નમાઝ જે પઢે છે એમાં ઇબાદતનો ભાગ કેટલો? આપણું ઓલું યાદ છે ને તમને ફિગર, આખા દિવસની નમાઝ 3% ને બાકીનો સમય 97%. આ એવો જ સવાલ હવે મૌલાથી પૂછવામાં આવે છે, મૌલા આ નમાઝો જે ફર્ઝ કરવામાં આવેલી છે એમાં ઇબાદતનો ભાગ કેટલો? ઇમામ અલી અલૈહિસ્સલામે જવાબ આપ્યો, એ સવાલ કરનાર, જે નમાઝો આપણે પઢીએ છીએ એમાં સૌથી નાનો ભાગ ઇબાદતનો છે, મોટામાં મોટો ભાગ તઅમ્મુલનો છે. નમાઝ જે પઢીએ છીએ એમાં ઇબાદતનો ભાગ સૌથી નાનામાં નાનો છે અને મોટામાં મોટો ભાગ તઅમ્મુલનો છે, વિચારનો છે. હું નાનપણથી ને શીખતો આવ્યો કે જો નમાઝમાં
વિચાર ના કરાવાય. હદીસ પણ પડીશ, રસૂલે કરીમ ઇરશાદ ફરમાવ્યું છે, કહ્યું લા ખૈર ફી સલાતિન લા તફક્કુર ફી. એ નમાઝમાં ખૈર છે જ નહીં કે જે નમાઝમાં બંદો વિચાર ન કરે. આપણે કહ્યું નમાઝમાં કોન્સન્ટ્રેશન ખપે. અહીંયા રસૂલ કહે છે એ નમાઝ કાંઈ કામની નથી જેમાં તમે વિચાર ન કરો. શું વિચાર? ચેક બાઉન્સ થયો છે એ, દુકાન કેટલા વાગે ખોલીશ એ, ઘરવાળી આજે કેટલું રાંધ્યું ને શું રાંધ્યું હશે એ, ઓલો આવશે દેશે પૈસા કે નહીં દે, એ વિચાર નહીં. બંદા ખુદાની સામે તું બેઠો છો, શું પડી રહ્યો છો એના બારામાં વિચાર કર, હિસાબો કિતાબ કર. ખુદાયા ડગલે ને પગલે સુબહાનલ્લાહ, ખુદાયા તારી જાત પાકો પાકીઝા છે, બે નયાઝ છે. ખુદાયા તે મેં એને આટલું આપ્યું, તે છતાં મારી અંદર આ ખોટ છે, આ ખોટ છે, આ ખોટ છે. હંમેશા નમાઝની અંદર ખુદા તરફના વિચારોને બંધો કરે તો રસૂલે ખુદાએ કહ્યું કે આ ઈ નમાઝ છે જે ખુદાને ખપે છે. વાકયાત પણ છે આપણા પાસે, કેમ થયા સમય. રસૂલે ખુદા પાસે દૂરથી ને કબીલાએ બે ચમકતા ઉમદા કિંમતી ઊંટ પેશ કર્યા. ઊંટને શું કહ્યું? કેમેલ. મસ્જિદમાં હતા રસૂલે ખુદા ને કહ્યું કે તમો જેટલા અહીંયા નમાઝ પઢો છો એમાંથી ને જે દુનિયા અલાવાના વિચાર પોતાની નમાઝમાં કરે, જેના સૌથી ઉમદા વિચાર હશે ને એને આમાંથી એક ઊંટ આપીશ. એક રિવાયતમાં 10નું છે. સાંભળી છે આ રિવાયત કોઈ દી? નથી સાંભળી. આપણે બે નહીં કે જે વાંચીને આવું છે બે વારી છે. જ્યારે રસૂલે આ કહ્યું કે દુનિયાના વિચાર નહીં તો એને એક ઊંટ આપીશ. જ્યારે સાહેબીઓ નમાઝ પઢી લીધી ને બધાને રસૂલે ખુદાએ પૂછ્યું, બધાએ પોતપોતાના જવાબ આપ્યા. મારા જેવું તો એક હશે કે ઊંટ કાપીને ચકુલા ખોજાવને ખવડાવીશ, સવાબ મળે. બધાએ પોતપોતાના વિચારણાઓ પેશ કર્યા. હદીસની અંદર છે કે રસૂલે ખુદાએ આખરમાં એ ઊંટ જેનો વાયદો કર્યો હતો અલીને આપ્યો. જ્યારે મૌલાને પૂછવામાં આવ્યું, મૌલા તમો નમાઝ દરમિયાન, કંઈક સાહેબીઓ બધા કે કેમ આને જ દે, જમાઈ છે એટલે નહીં, તમે શું વિચારતા હતા? જ્યારથી મને ખબર પડી છે કે મને વિચાર ખુદા માટે જ કરવાના છે, દુનિયાના નહીં, એટલે મેં તય કરી લીધું કે નમાઝ પડતો પડતો ખુદા પાસે દુઆ અને તૌફીક પડતો પડતો કહેતો, ખુદાયા કે અગર આ ઊંટ મને મળ્યો તો હું તારી રાહમાં કુરબાન કરીશ. મુસલમાન, નમાઝ તારી એવી હોવી જોઈએ કે જે ડગલે અને પગલે એમાં તને વિચાર આવવા જોઈએ. એટલા માટે આવે 4 વર્ષ મોર, 2 વર્ષ મોરનું યાદ નથી તો 4 વર્ષ મોરનું ક્યાંથી યાદ રહે? પણ યાદ આવી જશે, કારણ કે બે અહીંયા છે. ક્યાં ગયા? અલ્લાહ અકબર. એક અહીંયા છે, એક ત્યાં છે. નમાઝ ખતમ થાય મેં તમને કહ્યું તો હા આર્યા, કોઈ નામ નહોતું મળતું, પછી એમના નામ મેં લીધા હતા મિંબર ઉપરથી 4 વર્ષ પહેલા. અહીંયા જ યાદ આવી ગયું. બિસ્મિલ્લાહ. ahsan, assalamu alayna wa ala ibadillahi salihin. નમાઝ પઢું છું, સલામતીનો પેગામ આપું છું. દિલમાં કીનો છે, બોક્સ છે, નફરત છે, ઈર્ષા છે, હસદ છે, તોહમત છે, બેદિલી છે, તે છતાં જૂઠ બોલું છું અને કહું છું સલામતીનો પેગામ આપું છું ખુદાના બધા નેક બંદા ઉપર. પણ મને મહેબૂબભાઈ કરમાલી સાથે નથી બનતું ને મહેબૂબભાઈ સોમજી સાથે, ત્યારે પણ આ બેના નામ લીધા હતા, બીજા મહેબૂબોને નથી ઓળખતો. મહેબૂબ એટલે દોસ્ત, ખુદાના દોસ્ત. રસૂલનું નામ પણ મહેબૂબે ખુદા. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. મુસલમાન, નમાઝની અંદર અગર કોઈનો હક, કોઈનો બોગ્ઝ, કોઈ પ્રત્યેની દુશ્મની તારા દિલની અંદર રહી ગઈ તો આ નમાઝ ખુદાને ગવારા નથી. એટલે ખુદા ચાહે છે કે બંદા નમાઝ દરમિયાન વિચાર પણ કર, તારો હિસાબ કિતાબ પણ લગાવ, અને યાદ રાખજે મારા દરબારમાં જ્યારે આવ તો તારું દિલ સાફ હોવું જોઈએ. બિસ્મિલ્લાહ. ગઈકાલે ઈંડાનો મિસાલ યાદ છે તમને? બહારથી તૂટે તો ખતમ, અંદરથી તૂટે
તો જિંદગી આવે. આ મુસલમાન અંદર જે છે એને સુધારવાનું છે. એટલે ખુદાવંદે કરીમે સૂરે શૂરા કુરાન મજીદનો 26મો સૂરો આયતનું નિશાન છે 88 અને 89, 26, 88, 89. ખુદાએ શું કહ્યું? બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. યૌમ લા યનફઉ માલુન વલા બનૂન ઇલ્લા મન અતલ્લાહ બિકલ્બિન સલીમ. એ દિવસે ન તમને તમારું માલ કામ આવશે, ન તમારી ઔલાદ કામ આવશે. એ જ વખતું તમારા કામયાબી માટે કાફી હશે કે આ દિલ જે છે ને એને સલીમ, સાફ સુથરું, એવું જેવું હતું એવું જ પાછું લાવજો, પાકો પાકીઝા, તો તમારી સફળતાનો રાસ્તો ખુલી જશે. એટલા માટે મુસલમાન આ દિલમાંથી ને જેટલું બોક્સ તારા ભાઈઓ પ્રત્યે છે યા કોઈનો હક જે બાકી છે એને તારી જિંદગીમાંથી કાઢી દે. તને નથી ખબર, રસૂલે કહ્યું આખરી નમાઝ પડવાની એ પ્રમાણે પડ, માફીનો મોકો મળશે યા નહીં. ને વાં તો છે જ નહીં મોકો. માશાલ્લાહ મને ગઈકાલે જાણવાનું મળ્યું કે આપણા જે ઇસ્માઇલી ભાઈઓ છે ને, આપણા ભાઈઓ ઇસ્માઇલ યાની આગા ખાન, આ લોકોને ત્યાં જ્યારે મરણ થઈ જાય ને, મરણ કોઈનું પણ મૃત્યુ ઇન્તકાલ થઈ જાય તો એક વિધિ આવે છે, એક કાર્યક્રમ આવે છે આ લોકોને ત્યાં કે જનાઝો પડ્યો હોય, એમાં લાશ પણ પડેલી હોય મરહૂમની, એવો સમય આ લોકો રાખે કે મુર્દો યા મુર્દી એ જનાઝો ત્યાં પડેલો હોય અને આના સગાવાલાઓ આવે, એ પણ ચાચા કાકા અલગ, મામા ને આ સાઈડના માસીઓ અલગ, ઠીક છે, પછી સાસુ સસરાવાળા અલગ, પછી વેવાય વેલા અલગ, પછી દૂરના રિશ્તેદાર અલગ, એક પછી એક બધા જનાઝાની સામે આવે અને મુખી સાહેબ, અહીંયા જાજા છે, અહીંયા તો મુખી બહુ જાજા, મુખી સાહેબ ગ્રીન લાઇટ આપે. એટલે આ લોકો શું કહે? આ લોકો બધાય કહે કે એ અમારા અઝીઝ બિરાદર હોય અથવા તો બહેન હોય, તું અમારાથી જુદી યા જુદો થઈ ગઈ, અમે તને બધું અમારા તરફથી બધું માફ કરી દઈએ છે, તું પણ માફ કરી દે. પછી મુખી શું કરે? પાણી લે, છિડકે, બીજાનો વારો આવે. અહીંયા ક્યારે આપણે પાણી છિડકશો? મુસલમાન અહીંથી ને એકબીજાને માફ કરી દે ને માફી માગી લે. આ માફ કરવું ને માફી માગી લેવું એના માટે નથી કે બક્ષાઈ જા, આ એના માટે છે કે તારી નમાઝ સંચવાઈ જાય. નમાઝને સાચવવી છે તો એકબીજાને માફ કરી દે, વરના ત્યાં તારો હાલ છે ખબર છે શું થશે? હાલ શું થવાનો છે? કુરાન સૂરે આબસા, કુરાન મજીદનો 80મો સૂરો, આયતનું નિશાન 34, 35, 36, 37, ચેપ્ટર 80 વર્સ 34, 35, 36, 37. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. यौम यफ़िर्रुल मरउ मिन अखीह व उम्मिही व अबीह व साहिबतिही, वाह वाह वाह, अटला मुल्ला, साहिबतिही व बनी, फिर लिकुल्लि इम्रिइन मिनहुम यौमइज़िन शअनुन युग़नी. એ દિવસે, કયામતના દિવસે હર કોઈ પોતાના ભાઈથી ભાગશે, માથી ભાગશે, બાપથી ભાગશે, ઔલાદથી ભાગશે, સાથીઓથી ભાગશે, હર કોઈ પોતપોતામાં પડ્યા હશે. મુસલમાન અહીંની જિંદગીમાં તું તૈયારીઓ કરી લે. આ બધાનો મકસદ શું છે? તારી નમાઝને સાચવવા માટે. અગર નમાઝ સંચવાઈ ગઈ તો બધા અમાલ કબૂલ થઈ જશે. એટલે ખુદાએ કહ્યું કે નમાઝ પડીને હું ચાહું છું કે તારી અંદર ઇન્સાનિયત આવે. મને ગવારા નથી કે તારી જિંદગીમાં મારા બંદાઓ પ્રત્યે તારી કોઈ પણ જાતની દુશ્મની હોય. એક સલાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. પણ આ કામ આસાન નથી, આ કામ આસાન નથી. આ પણ 2 વર્ષ મોર પડ્યું હતું. આ કામ ભાગ્યશાળીને જ મળે છે. શબ્દ પણ આ જ વાપર્યો હતો. ભાગ્યશાળી એટલે શું? હા, નસીબદાર, ભાગ્યશાળી. તો મેં ત્યારે પૂછ્યું હતું ને આ બે નહોતા, તો આજે પૂછીએ નસીબદાર એટલે કોણ? હા, કોણ હોય નસીબદાર?
હા, પણ કોણ? જેની ઔલાદ જાજી હોય નસીબદાર, જેના પાસે પૈસો જાજો હોય નસીબદાર, જે બહુ રૂપાળો હોય નસીબદાર, જેની એકથી વધારે બૈડાઓ હોય નસીબદાર. કોણ નસીબદાર ભાઈ? જે હજ્જુ ઝિયારતમાં બહુ જાતા હોય, જે ઝિયારતમાં કાફલાઓ લઈ જતા હોય, જે મજલીસો પડતા હોય, એ કોણ નસીબદાર? આખિરકાર ખુદાની નજરમાં ભાગ્યશાળી કોણ છે? નમાઝ પઢવા વાળા નહીં ભાઈ. આ કામ બહુ જ મુશ્કેલ છે. નમાઝને બચાવવા માટે આવું જીગર ખપશે. પરવરદિગારે આલમે સૂરે ફુસ્સલત કુરાન મજીદનો 41મો સૂરો આયતનું નિશાન છે 34 અને 35. ચેપ્ટર 41 વર્સ નંબર 34-35. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વલા તસ્તવિલ હસનતુ વલા સય્યઅ. એ લોકો યાદ રાખજો, નેકીનું કામ ને બુરાઈનું કામ એક બરાબર નથી. ઇદફા બિલ્લતી હિયા અહસન. એ મારા હબીબ, તારા સાથે કોઈ ખરાબી કરે ને તો ખરાબીનો જવાબ બિલ અહસન, સારો આપ. ફઇઝા અલ્લઝી બૈનક વ બૈનહુ અદાવતુન કઅન્નહુ વલિયુન હમીમ. કારણ કે એ મારા હબીબ, ખરાબીનો જવાબ અગર તું સારી વસ્તુથી ને આપીશ તો જે તારો દુશ્મન છે ને એ પણ તારું અંગતનો મિત્ર બની જશે. કઅન્નહુ વલિયુન હમીમ. ખરાબનો જવાબ સારી રીતે આપવો આસાન છે નહીં. 35મી આયતમાં ખુદાએ કહ્યું વમા યુલક્કાહા ઇલ્લા અલ્લઝીના સબરુ. આ બધાયને નસીબ નથી થાતું. જેની અંદર સબરની તાકાત હોય ને એના પાસે તાકાત છે કે માફ કરી દે, એના પાસે તાકાત છે કે ખરાબીનો જવાબ સારી રીતે આપે. વલા વમા યુલક્કાહા ઇલ્લા ઝુ હઝ્ઝિન અઝીમ. તર્જુમો જોઈ લ્યો. આ ખરાબીનો જવાબ સારાઈથી આપો એ નસીબદારને જ હોય છે. ભાગ્યશાળી હું તમો કોઈ નહીં. આ છે નસીબદાર ખુદાની નજરમાં, કે જેના પાસે તાકાત છે કે ખરાબીનો જવાબ સારી વસ્તુથી આપે. એક સલાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો અઝાને મોહતરમ, આ દિલોમાંથી ને કોઈનો પણ હક, કોઈની પણ દુશ્મની, મને અગર નમાઝો મારી સહી કરવી છે તો નમાઝ ખાતર અને નમાઝ માટે અને નમાઝ હસ્તક ઇન્સાનની કદર મને કરવાની છે. મુસલમાન, તું ઇન્સાનની કદર ન કર, તારો ખુદા કસીદો પડે ઇન્સાનનો. ખુદાને ગર્વ થાય કે મેં ઇન્સાનને બનાવ્યો, અને તને આજ ઇન્સાન સાથે ન બને ને તું નમાઝના ઢગલા વાર. પરવરદિગારે આલમે સૂરે બની ઇસ્રાએલની 70મી આયત 1770 ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વલકદ કરમના બની આદમ વહમલનાહુમ ફિલ બર્રિ વલ બહર વરઝકનાહુમ મિનત તય્યબાત વફضلناهم على كثير ممن خلقنا تفضيلا. અમોએ આદમની ઔલાદને કરામતનો તાજ પહેરાવ્યો છે. અમો એને સફરો કરાવે છે આ જમીન અને દરિયાઓના વચમાં. અમો એને સારું સારું રિઝ્ક આપીએ છીએ. અને અમોએ જેટલી મખલુક બનાવી છે ને એમાં સૌથી વધારે અફઝલ ફઝીલત આપી છે એ ઇન્સાનને. ખુદા આટલી ઇજ્જત કરે છે હઝરતે ઇન્સાનની. ખુદા ચાહે છે કે તારી નમાઝથી ને તું મારા મખલૂક બંદાની ઇજ્જત કરતા શીખ. અને યાદ રાખજો, જેટલું માફી માગીએ આપણે, ખુદાનો એક કાયદો તમને બધાને ખબર છે. નમાઝને સાચવવી છે, આ કાયદા ઉપર અમલ કરવો પડશે. એ કાયદો પણ ખુદાએ કુરઆનમાં નાઝિલ કર્યો છે. પરવરદિગારે આલમે સૂરે નૂરની 22મી આયત 24-22 ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વલિયાફુ વલિયસ્ફહુ અલા તુહિબ્બૂન અન યગફિરલ્લાહુ લકુમ વલ્લાહુ ગફૂરુર રહીમ. એ લોકો, તમે એકબીજા માટે દરગુજર કરી નાખો, તમે એકબીજાને માફ કરી નાખો. શું તમને નથી ખપતું કે ખુદા તમને માફ કરે? ખુદા શરત બતાવી રહ્યો છે, બંદા
તારી જવાબદારી છે. અગર તું ખુદાની માફી ચાહે છે તો તારી જિંદગીમાં બધાને માફ કરતા શીખ. આ માફીની વાત 2 વર્ષ મોર પણ પડી હતી, 4 વર્ષ મોર પણ પડી હતી, અને વાકયા તમારા બધાય સાંભળેલા છે એટલે એનો તકરાર નથી કરતો. પણ કયામતના દિવસે સૌથી મોટો ભાર અગર આવશે તો મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ નહજુલ બલાગામાં કહે છે, અકબરુ વિઝરિન યૌમુલ કિયામતી અદમ કબૂલિલ ઉઝ્ર. સૌથી મોટો ભાર કયામતના દિવસે હશે એ હશે કે જ્યારે કોઈ માફી માંગવા આવે ને હું એની માફીને કબૂલ ના કરું. એક તો માફી માગવાની છે અને બીજી ઠેકાણે માફી સ્વીકારવાની અને કબૂલ કરવાની છે. અગર મેં સ્વીકારી ના કબૂલ ન કરેલી તો ખુદાએ કહ્યું હું તમને માફ નહીં કરું. કારણ કે મારા બંદા એનો અગર તારાથી ગુનો થયો, એનો હક અગર માર્યો જાય તો એ મને ગવારા નથી. આપણે ચોથા ઇમામની હદીસ સહીફતુ સજ્જાદિયામાં 38 નંબરની દુઆ છે. ઘરે જેના જતા 7 વસ્તુ છે, સમય સાથે વરના 7 પડું. 7 વસ્તુ ચોથા ઇમામ કહે છે, ખુદાયા હું તારા પાસે માફી માગું છું. મિન મુસીઇન ઇઅતદરા ઇલૈય ફલમ અઅذરહુ. ખુદાયા હું તારા પાસે વાતની માફી માગું છું કે કોઈએ મારા સાથે ખરાબ સુલુક કર્યો, ઠીક છે, અને એ માફી માગવા આવ્યો અને મેં એને માફ ન કર્યો. માફીને ન કબૂલ કરવી એની માફી ચોથા ઇમામ માગે છે. કોઈની માફીને ન કબૂલ કરવી એની માફી ચોથા ઇમામ મને તમને સબક આપે છે કે તારી જિંદગીમાં બધાને માફ કરતા શીખી જા. ને ચોથા ઇમામે હું તો અજબ થાઉં છું. એક હદીસ ચોથા ઇમામને એટલી સુંદર છે ને હું તમારાથી મોહબ્બત કરું છું એટલે આ પ્રમાણે બોલું છું. મને ખબર નથી અને ચોથા ઇમામને કહેવાનું મન થાય છે કે યબ્ન રસૂલિલ્લાહ, તમને લાગે છે કે હું ખોજા શિયા ઇસ્નાસી આના ઉપર અમલ કરી શકું? આપણે બધા એક છે, ખોજા શિયા ઇસ્નાસી. બોલો તમને લાગે છે કે હું ખોજા છે આના ઉપર અમલ કરી શકું? તો શાયદ ચોથા ઇમામનો જવાબ આવે કે હા કરી શક, તું કરી શક. મને બહુ ઓછો ભરોસો છે કરી શકું. ચોથા ઇમામ કહે છે, ઇઝા શતમકા અહદુન અલા યમીનિક, કોઈ આવીને જમણી બાજુમાં ઊભો રહી જમણી તરફથી એ તને ગાળુઓ બકે જમણી બાજુ, થુમ્મા તહવ્વલા ઇલા યસારિક, અને પછી તારી ડાબી બાજુમાં ઊભો રહે અને તારા પાસે માફી માગે, ફકબલ ઉઝ્ર, એની માફી કબૂલ કરી લે. અહીં જ જમણી બાજુથી ને તને ગાળો બકે, તને દુઃખ પહોંચાડે ને એ આમ જ ફરીને તારા પાસે માફી માગે તો તું એને માફ કરી દે. ચોથા ઇમામ મૌલા આટલી જ વાર બસ જમણીથી ડાબી ને હું માફ કરી દઉં. મારા વર્ષોના આના સાથે ઝઘડા ચાલે છે, વર્ષોના વર્ષો, દિલમાંથી ઓલો કીનો કાટ નીકળતો જ નથી. અને હું નમાઝ ઉપર નમાઝ, તસ્બીહ ઉપર તસ્બીહ. મુસલમાન, નમાઝની જ્યારે વાત આવે તો એ નમાઝ બી ઇન્સાનિયતને જાગૃત કરવાની છે. આજની તારીખનો સબક એ જ છે. આજની તારીખ જનાબે ઓરને યાદ કરવા છે ના. તમે જો ઓરની તારીખ પણ નમાઝથી શરૂ થાય છે. જ્યારે ઓર હુસૈન મૌલાને રાસ્તાની અંદર રોક્યો છે ને નમાઝનો સમય થયો છે તો ઓરની અંદર ઇન્સાનિયત હતી એટલે આ તરફ આવી ગયો. નમાઝનો સમય થયો તો ઓર એ સામો ગયો. નમાઝનો સમય થાય છે, યબ્ન રસૂલા તમો નમાઝ પઢાવો. હોરે હુસૈને મઝલૂમને કહ્યું તમો નમાઝ પઢાવો. અને આખરકાર એ જમાનો આવી ગયો કે હોરના કારણે હુસૈને મઝલૂમ કરબલા પહોંચી ગયા. પણ તારીખે બયાન કર્યું કે હોરની જિંદગીમાં પલટો કઈ રીતે ફર્યો. ત્યાં પણ લોકો નમાઝ પઢતા હતા. હોરની અંદર આ ઇન્સાનિયત પ્રત્યેની જે
મોહબ્બત હતી, લાગણી હતી, એ જ્યારે ઉબકારા મારવા લાગી તો હોરની જિંદગી ભરની પડેલી નમાઝો કામયાબી તરફ લઈ ગઈ. કારણ કે ઇન્સાનિયતનો જે તકાજો હતો એ સામે આવી ગયો. કઈ વસ્તુએ હોરને બદલાવ્યો? શું ફક્ત એટલું જ કે હુસૈન ઝહરાના લાલ હતા એટલે જ? નહીં, ઇન્સાન તરીકે અમુક વસ્તુઓ હોર એને બરદાશ્ત કરવાની તૈયાર ન હતા. શબે આશુરની રાત છે અને તારીખની અંદર મળે છે કે જનાબે હોર પોતાના ખૈમામાં એક તરફથી બીજીથી એક તરફ જઈ રહ્યા છે. કશમકશમાં છે. કોઈ આવીને પૂછ્યું, કહ્યું, હોર શું મામલો છે? શું બની હાશિમની તલવારથી ડરી ગયા છો? નહીં, સિપાહી તો એની મોતને સાથમાં લઈને ફરે છે. પછી શું છે? કહ્યું, હોરે મેં વિચાર કરી રહ્યો છું, હું પોતાને જન્નત અને જહન્નમના વચમાં પાવી રહ્યો છું. શા માટે? હવે વિચારી રહ્યો છું કાલના દાડે હુસૈનનો સાથ લઈ લઉં. હોરને આ વાત કરવી હતી. હોરના સાથે એમના બે સગાઓ હતા. એક એમનો ફરઝંદ બુકીર અને એક એમનો સગો ભાઈ મુસૈયબ. બંને જોઈ રહ્યા છે કે હોરનો આ હાલ છે. અને ફરઝંદે પૂછ્યું રાતના જ કે બાબા તમારો આવો હાલ શા માટે છે? તો હોરે કહ્યું, બેટા ખૈમાથી ને બહાર જા અને આવીને મને બતાવ કાનમાં કઈ અવાજ આવે છે યા નહીં. ફરઝંદ નીકળ્યો, થોડી વાર પછી પાછો આવ્યો, કહ્યું બાબા જાન કઈ નથી સંભળાતું. હોરે કહ્યું, બેટા ઓર દૂર જા અને ધ્યાનપૂર્વક સાંભળ ને પાછો આવો. બસ અઝાદારો હોરનો આ ફરઝંદ બુકીર ખૈમાથી નીકળ્યો. થોડી વાર ન થઈ ખૈમામાં પાછો રોતો આવ્યો અને કહ્યું, બાબા જાન હું પણ તમારા સાથે કાલે હુસૈનની બારગાહમાં ચાલુ છું. હોરે સવાલ કર્યો, કહ્યું બેટા શું સાંભળ્યું? કહ્યું બાબા જેમ જેમ ખૈમાએ હુસૈનની તરફ ગયો ના તો મારા કાનમાં અવાજ આવી રહી હતા હુસૈનના નાના બાળકો અલ આતશની સદા બલંદ કરી રહ્યા છે. બાબા આ હુસૈનના નાના બચ્ચાઓ પાસે પાણી નથી અને આપણે પાણીથી ને સૈરાબ છે. બસ અલ હાસિલ રોઝે આશુર નમુદાર થયો. એ વખત પણ આવ્યો કે હવે હોર હુસૈન તરફ જઈ રહ્યા છે. પણ હોરે શું જોયું કે એક શકીબ ઘોડાની ટાપોમાં પાણી નાખી રહ્યો છે. હોરે પૂછ્યું, એ ખુદાના બંદા શું કરી રહ્યો છો? કહ્યું આ ગરમીની તપીશ એટલી છે, આ જાનવરોના જે પેરો છે ને કદમ એ જલીને રાખ થઈ રહ્યા છે, હું પાણી નાખું છું. હોરનું દિલ ઓર તડપવા લાગ્યું. કહ્યું આય શકી ત્યાં ઝહરાના લાલના કલેજાઓ બળી રહ્યા છે અને ત્યાં ઘોડાની ટાપોની તને ચિંતા છે. બસ અઝાદારો અલ હાસિલ હોર ચાલ્યા, હુસૈનના મેદાનમાં પહોંચ્યા, ફરઝંદને પણ સાથમાં લાવ્યા છે. અઝાદારો આજે માફીની રાત છે. ખુદાની બારગાહમાં દુઆ કરે, ખુદાયા અમારા ગુનાહોને માફ કરી નાખ. ખુદાયા આજે હોરને પણ માફી મળી ગઈ છે. ખુદાયા અમે તારા અદના બંદા છીએ, અમારા હરેક નાના મોટા ગુનાહોને તું બક્ષી આપ. હા અઝાદારો હોર આવી ગયા, હુસૈનની બઝમમાં આવી ગયા. એક જ સવાલ કર્યો, યબ્ન રસૂલિલ્લાહ હલ્લી તૌબા, રસૂલના ફરઝંદ શું મારા માટે કઈ માફી તૌબાનો રાસ્તો છે? હુસૈને કહ્યું હોર મેં તમને આઝાદ કર્યા, મેં તમને માફ કર્યા. બસ એક વખત આવ્યો જનાબે હોરને હુસૈને મદલુમે પોતાના સીનેથી લગાડ્યા અને હુસૈનને મહેસૂસ થયું કે હોરના જ્યારે આ સીનો એકબીજાથી લાગ્યો છે તો હોરને એમ થયું કે કોઈ અવાજ આવી રહ્યો છે. આ જે કાંદો છે ને એમાં હુસૈનના આંસુ ટપકી રહ્યા છે. હોરને મહેસૂસ થયું મારા આકા રડી રહ્યા છે. હોરે ચહેરાને હટાવ્યો, કહ્યું મૌલા તમે રડો છો, તમારો આલમ જે છે એનું કારણ હું છું, તમે કેમ રડો છો? હુસૈને કહ્યું હોર હું એટલા માટે રડું છું, હુસૈન મજબૂર થઈ ગયા છે. હોર જ્યારે તું દુશ્મન થઈને આવ્યો હતો, અરે હોર જ્યારે દુશ્મન થઈને આવ્યો હતો મેં તને પાણી આપ્યું હતું. આજે ઝહરાના લાલ પાસે એક બૂંદ પાણી પણ તને મહેમાન નવાજીના તોર ઉપર હોર હુસૈન પાસે પાણી પણ નથી. હોરે કહ્યું મૌલા બસ મને બક્ષી દો. એક વખત આવ્યો હોરે મૌલાને કહ્યું મૌલા
આ બધું કારણ જે છે એનું હું એન મેન કારણ છું. એટલા માટે મૌલા મારી માફીની તલાફીનો જે કુરબાનીનો સામાન છે એ પણ લાવ્યો છો. કહ્યું શું છે હોર? કહ્યું ફરજંદ બુકીર પણ સાથે લાવ્યો. અરે મૌલા મારા ફરજંદને પણ લાવ્યો છો, બસ ઇજાઝત આપી દો કે ફરજંદ મેદાનની અંદર જાય. અઝાદારો હોરનો ફરજંદ મેદાનની અંદર ચાલ્યો. એક વખત આવ્યો, આ ફરજંદે બાબાને નિદા આપી, બાબા આવો મારી ખબર લેવા માટે. અરે તારીખ અરબાબે મિંબર બયાન કરે છે, હોર જે છે દૂરથી જોઈ રહ્યા હતા, એ પણ મેદાન તરફ ગયા. પણ જ્યારે ત્યાં પહોંચ્યા તો શું જોયું? હુસૈન પહેલેથી પહોંચી ગયા છે. અરે હુસૈનના ઝાનુ પર ફરજંદે હોરનું સર રાખેલું છે. હુસૈનની નજર પડી, હોર આવ્યા છે. હોરે શું કર્યું? આસ્તીનોને બલંદ કરી. હુસૈને પૂછ્યું, હોર શું કરી રહ્યા છો? હોરે જવાબ આપ્યો, મૌલા જવાનનો લાશો છે, આસ્તીનોને બલંદ કરું છું લાશાને ઉપાડવા માટે. હુસૈને કહ્યું, હોર શું કોઈ બાપ જવાનના લાશાને उपाड़े छे? ओ गई शब्न रसूलिल्लाह. आई होर अगर जिंदगी वफा करे तो तू शाम आशूर ना आवजे अने जोजे. अरे एक ज़ईफ बाप ठोकर खातो खातो बेदाना लाशा ઉપર જાય છે અને કહે છે, એ લાલ તારા પછી જિંદગી ઉપર ફના છે. હા આઝાદારો, લાલની કુરબાની થઈ ગઈ. એક વખત આવ્યો, હોરે પણ પોતાની કુરબાની પેશ કરી. આ તફસીલની અંદર નથી જાતો, પણ એક સવાલ મારા દિલની અંદર ઉપયોગમાં આવે છે. અને જ્યારે હું કરબલા, ખુદા બધાને ઇન્શાઅલ્લાહ કરબલાની ઝિયારત નસીબ કરે, જ્યાં જઈને તમે જોજો હોરનો જે મઝાર છે ને એ થોડું હુસૈનના મઝારથી દૂર છે. મેં તારીખને સવાલ કર્યો, અરે હું તો કરબલામાં શહીદ થયા હતા, અરે એ પણ સહાબીઓમાં હતા, શા માટે હુસૈન સાથે નથી? તો તારીખે મને જવાબ આપ્યો કે જ્યારે શામે ગરીબ આવી અને પિસરે સાદે હુકમ કર્યો, અરે ઘોડાઓથી લાશાઓને પામાલ કરવામાં આવે. જ્યારે આ હુકમ નીકળ્યો તો હોરના સગાઓ આવ્યા. કયું પિસરે સાદ, ખબરદાર આ હોર અમારા કબીલાનો છે, એમના લાશાને હું લઈ જઈશ. અઝીઝો કબીલા વાળાઓ હોરના લાશાને લઈ ગયા. ઘણા ખરા સહાબીઓના લાશાઓ ગયા. પણ જ્યારે સવાલ કર્યો કે હવે કોનો લાશો છે જેના ઉપર ઘોડાઓને દોડાવવામાં આવે, કોઈએ જવાબ ના આપ્યો. કયો હુસૈનનો લાશો છે. ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إن لله وإنا إليه راجعون رضا بقضائه وتسليما لأمره. مات مع حسين.